દોસ્તો, રામ રામ સીતારામ બધાને। તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે, તો હવે ઘઉંનું વાવેતર વગેરે કરી દીધું હતું અમે। તો થોડુંક ખેતરમાં આંટો મારી આવીએ કે ઘઉં હવે ઉગવા માંડ્યા છે કે નથી ઉગવા માંડ્યા કરીને। તો હમણાં જઈએ છીએ ખેતરમાં। જતાં જતાં રસ્તામાં ઉકેડો આવે છે, બધું આ છાણ ભર્યું છે તગારામાં, તો આને નાખવું પણ છે। એટલે ઉકેડામાં ત્યાં નાખી અને થોડા ખેતરમાં જઈશું, જોતા આવશું કે ઘઉં ઉગ્યા છે કે નથી ઉગ્યા। બાકી સાંજનો ટાઈમ છે, તો આ બધાને અંદર બાંધવાનો પણ ટાઈમ થઈ ગયો છે ભેંસોને, એટલે હવે થોડુંક ખેતરમાં વિઝિટ કરતા આવીએ। આમ તો આજે આખો દિવસ અમે બીજી જ હતા, કેમ કે આજે સોલરવાળા આવ્યા હતા, એમને પોતાનું કામ કર્યું, સોલર લગાવ્યું, તો એમના સાથે હતો દેખરેખમાં થોડુંક, અને બીજું ઘણું બધું કામ હતું, એટલે આજે આખો દિવસ બીજીમાં ગયો, એટલે ખેતરમાં જવાયું નહોતું। એટલે હમણાં જઈશું થોડીક વારમાં ખેતરમાં અમે, તો જોઈએ કે ઘઉં ઉગવા લાગ્યા છે કે નથી ઉગવા લાગ્યા। કેમ કે મારા ખ્યાલથી 3 થી 4 દિવસમાં ઘઉં ઉગી જતા હોય છે, પણ હવે 3-4 દિવસ તો થયા નથી, એટલે જોઈશું હવે જઈને કે ઘઉં ઉગ્યા છે કે નથી ઉગ્યા। તો હવે આને આ તગારું ચડાવવાનું છે, તો હવે આ જો પાછળ તગારું પકડીને ખેતરમાં। તો હવે ઘરનું ઘણું બધું કામ બાકી છે, એટલે આજે એક ટ્રેક્ટર રેતી મંગાવી છે ક્યાં, હા, તો અહીંયા ટ્રેક્ટર રિવર્સ કરતાં બધું ખાડો કરી નાખ્યો છે અહીંયા, અને આ જો તગારું ભરીને ઉકેડામાં નાખવા માટે। બાકી આ ખેતરમાં ઘઉં કર્યા છે, આમાં ઘઉં કર્યા છે, અને આ ઉપરવાળામાં ઘઉં કર્યા છે। મને સોલરવાળાએ પાડી ગયા, તો અત્યારે લઈ લાકડું બાજી ગયા હતા ને, તો હમણાં અમે ખેતરમાં ઘઉં જ જોવા માટે આવ્યા છે કે ઉગ્યા છે કે નથી ઉગ્યા। ઉગી ગયા હો, તો જે ઘઉં છે એ આ જુઓ, આ લીલા દેખાય છે, ઉગી ગયા છે ઘઉં, નાના મસ્ત વિડીયોમાં દેખાય છે ને। તો આ તો આ જે અમે પાળા બનાવ્યા છે એમાં દેખાય છે, આમાં પણ દેખાય છે, આ જો ઉગી ગયા છે ઘઉં પણ, હા આ જો ઉગી ગયા છે। તો હવે ઘઉં પણ ઉગવા માંડ્યા છે, તો હવે આને પણ બધું લેવલ કરવું પડશે। હવે પાણી વાળતા પહેલાં ખાડવું પડશે, અમારા લેંગ્વેજમાં ખડવું પડે એમ કહેવા માટે। એટલે હવે આ 3 ખેતર છે, તો આજથી લગભગ 2 દિવસમાં તો આ બધું કમ્પ્લીટ કરી નાખવું પડશે। એટલે હમણાં સિઝનમાં બહુ કામ આવી જાય છે, કેમ કે હમણાં અમે ડાંગર લીધી, તો અઠવાડિયું કે એમાં પરેશાન થયા અમે, અને હવે આ ઘઉંનું કામ આવી ગયું છે, અને શું કહેવાય, હજુ ઘાસ કાપવાનું પણ બાકી છે। એ પણ મોટા 3 ખેતરો છે, જેની અંદર અમે ભેંસો માટે ઘાસ કરેલું છે, તો એ પણ બાકી છે। તો હવે જોઈએ કે ક્યાર સુધી બધું કામ કમ્પ્લીટ થાય છે। હજુ 15-20 દિવસ તો અમે આમ જ બીજી રહેવાના છીએ, કેમ કે કામ ઘણું બધું છે, 2 જણા જ છીએ, અને મજૂરો મળતા નથી, 2 જણા થઈને વાડી નાખવાના તો એટલે કામ બામ કરવું પડે છે બહુ બધું। તો આમાં પણ ઘઉં છે, બળદ કરીને મેં પાળા બનાવ્યા છે, આ પણ બળદ કરીને પાળા બનાવ્યા છે, કેમ કે ખેતરોની શું કહેવાય લંબાઈ પહોળાઈ બહુ ઓછી છે, એટલે ટ્રેક્ટરોથી પાળા બનતા નથી બરાબર, એટલા માટે। તો હવે આવ્યા છીએ, તો પાણી ગરમ કરવા માટે પણ લાકડા લેતા જઈએ અહીંથી, એટલે આ જુઓ હવે તૂટતું એ નહીં, તો હવે લાકડા પણ લેતા જઈએ સાથે,